हाँ मित्रों, आ છે લક્ષ્મીપુરા ચોકડી જે ગઠામણ પાટિયાથી આગળ આવેલી છે અને એની બાજુમાં આપણે માધવ ડેરી કોમ્પ્લેક્સ આવેલું છે જે તમને દેખાઈ રહ્યું છે। એની બાજુમાં માતા જોગણી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં ઈશ્વર ભુવાજી રહે છે। એની બાજુમાં આપણે ચાઇનીઝની લારી આવી રહી છે જે તમને દેખાય છે, જ્યાં મંચુરિયન, નૂડલ્સ મંચુરિયન, રાઈસ મંચુરિયન તમામ મળે છે। અને તમે એકવાર અમારી ચાઇનીઝની લારી અવશ્ય આવજો। અને આ આપણે જોગણી માતાનું મંદિર છે ત્યાં તમે એકવાર દર્શન કરી લો અને કમેન્ટમાં જય જોગણીમાં લખી દેજો, જેથી કરીને તમારા અટકેલા કામ તમામ પૂર્ણ થઈ જશે। અને આ ઈશ્વરજી ભુવાજી જે અત્યારે દીવાબત્તીના ટાઈમે આરતી 6 વાગી ગયા છે તો આરતી માટે તૈયારી કરી રહ્યા છે। તો મિત્રો એકવાર કમેન્ટમાં જય જોગણી માતા લખાઈ દીજો। અને આ છે આપણી મંચુરિયનની લારી। આ છે અમારા સબસ્ક્રાઈબર જે અત્યારે અમને મળવા આવી રહ્યા છે, જે મંદિરની અંદર સેવા કરે છે ઈશ્વરજી ભુવાજી। અને હવે એમ કહી રહ્યા છે કે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો મારે આરતી ઉતારવા જવાનું છે। અને મિત્રો અહીંયા અમારે ત્યાં આટલી આઈટમ મળે છે, તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો। અને પાલનપુર અમદાવાદ હાઈવે પર મંગલમ પાર્ટી પ્લોટની પહેલાં આવેલું છે, જે લક્ષ્મીપુરા ચોકડી ઉપર સામે, બરાબર। એકવાર તમે અવશ્ય મુલાકાત લેજો, જેથી કરીને અમને પણ તમારી જાણકારી મળે અને તમે પણ અમને જાણો। તો 100 વાર મિત્રો આવવાનું ભૂલતા નહીં, એકવાર અવશ્ય મુલાકાત લેજો। અમારું અહીંનું મંચુરિયન એટલે ખૂબ જ ફેમસ છે અને રાઈસ પણ ખૂબ ફેમસ છે, ફ્રાઈ રાઈસ, મંચુરિયન રાઈસ, નૂડલ્સ પણ ફેમસ છે। તો તમે એકવાર સધીમાં ચાઇનીઝની અવશ્ય મુલાકાત લેજો। અને હા મિત્રો, હવે ચલો આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો લાઇટો ચાલુ કરી દઈએ। તો અમારી નાઇટમાં લારીની લાઇટિંગ છે, તમે જોઈ શકો છો। કેવું લાગે છે દોસ્તો કમેન્ટમાં કહી દેજો અને એકવાર જય સધીમાં જય જોગણીમાં લખી દેજો। અને આપણા આરતીનો ટાઈમ થઈ ગયો છે, ભુવાજી આરતી ઉતારી રહ્યા છે અને જોગણી માતાની આરતી ચાલુ થઈ ગઈ છે। તો તમે એકવાર જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને હું તમને વધારે કાંઈ કહેતો નથી, પણ એકવાર સાંજે 6 વાગ્યાથી મળીને 9 વાગ્યા સુધીમાં આપણી લારી ચાલુ હોય છે, તો તમે એકવાર અમારી મંચુરિયનની મુલાકાત લેજો। જોગણી માતાની આરતીનો લાભ પણ લેવા આવી શકો છો, જેથી કરીને તમારા આગળના ભવિષ્યમાં મા જોગણી તમારું સારું કામ કરે। અને 100% તમે મિત્રો એકવાર મંચુરિયનનો લાભ ન લો તો કંઈ નહીં, પણ આરતીનો લાભ લેવા આવજો। તો જય જોગણીમાં, જય ગોગા મહારાજ। અને આ છે ઇન્દ્રાબેન જે મંદિરની સાફ સફાઈ કરે છે અને સાંજે આરતીની ટાઈમે મા જોગણીનું નામ લઈને ટંકોરી વગાડે છે। આ ભુવાજી આજે આરતી કરી રહ્યા છે। તો અહીંયા મિત્રો જોગણી માતાના મંદિરે સારા એવા લોકો આવે છે, જે રવિવારના દિવસે પબ્લિક ખૂબ જ આવે છે। તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો। અને આ મંદિરે મિત્રો ઘણા એવા લોકો આવે છે કે જેમના અટકેલા કામ ખૂબ જ સારી રીતે થઈ જાય છે। એકવાર મા જોગણીના મંદિરે આવજો, અમારી ચાઇનીઝની લારીએ પણ મુલાકાત લેજો અને પછી તમારા કિસ્મતની વાત છે। એકવાર તમે 100% દર્શન કરવા આવજો, પછી તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટમાં જણાવજો। ઈશ્વરજી ભુવાજી ખૂબ માયાળુ માણસ છે અને તે સારી રીતે કામ પણ કરે છે, માતાજીની સેવા પણ સારી રીતે કરે છે।